અને તોય હારું તો કોઈ લાગ્યું જ નથી કોઈનું. કોઈના લગ્ન પ્રસંગ યાદ રહ્યા તમને? આહા, આના લગ્ન મને યાદ છે. ગમે એવું ખાવાનું રાખો ને, કોઈને યાદ ન હોય. 1 વર્ષ 2 વર્ષ યાદ રહે, પણ તમે કોકને સારા લક્ષણ આપ્યા હોય તો આખી જિંદગી યાદ કરે ને. પછી બીજે દિવસે કે અઠવાડિયા દિવસ રહીને પતિદેવ સાડી લઈ આવે. સાડી એને બજારમાં ગમી કે આહા, અમારી પત્નીને સાડી શોભશે. કેટલા રૂપિયા? જેટલા કે એટલા. એમ સાડી લઈ આવીને ઘરે આપે ને તો દરેક મેચિંગ જોવે. જેમ પહેણીને આવે છે તેમ બીજી સાડી આવી રહી. મને સાડી કોઈ દિવસ લઈ ન દીધી. આ તો ધજ છે મારા માવતર વાળા. જયારે જયારે જાઉં છું ને ત્યારે આપે છે. પતિ 10 તોલાનું ચેન લે, આખું લટકેવો અહીંયાથી આમ પહેરે ને, પણ એના વખાણ ન કરે. પણ તમારે વખાણ કરવા જોઈએ તો એ રાજી થઈ રહ્યો ને બચારું. કેવડી મહેનત કરીને તમારે સારું હાલ લે. અને પોતાનો ભાઈ ખાલી અડધા તોલાનો ચેન લઈ આવે ને, આમ નળીમાં પૂરો મન થાય તો એ પાણી ભરવા જાય ને ત્યાં બધા જો મારો આ ભાઈ લઈ આવે. આખા ગામને બતાવશે. નજર ન પહોંચે, પોતે તો જોઈ ન શકે કે મેં કેવી લાગુ, ખાલી આમ આંગળી કરી શકે જો આ મારો ભાઈ લઈ આવે. આખા ગામને બતાવશે. બતાવો છો ને? બધા પુરુષોને ખબર જ હશે કે ભાઈના ઘરનું અડધા તોલાનું ચેન હશે તો આખા ગામને બતાવશે. અને હા બચાડો હેરાન દેતી 10 તોલાનું ચેન લઈ આવશે ને તો કોઈને બતાવવા નહીં જાય. તો પાણી ભરવા જાય ડાયરેક્ટ આંગળી આ લઈ આવ્યો. આવ્યો તો ને રાખડી બંધન માં તે મારો ભાઈ લઈ આવ્યો. બાપા આવું ન રાખો. તમારે સુખી જીવન જીવવું હોય ને તો પેલા પુરુષો માટે કહો કે તમે ઓફિસે જાઓ ને તો ઉમરે ઘરના ઉમરે પગે લાગીને જાઓ કે ઘરને હવે ઉમરાથી બહાર ન લઈ જાય. ઓફિસમાં તમે બિઝનેસ કરતા હો તો ઘરની ઉપાધિ ન હોવી જોઈએ. ઘરની વાતો ઓફિસમાં ન કરવી જોઈએ. અને ઓફિસેથી નીકળો ને, ઓફિસ એટલે એક બિઝનેસ ધંધો, એટલે ત્યાં તાળું દઈને પગે લાગી આવ્યા કે હવે ઓફિસની જગ્યાએ ઘરે આવ્યા એટલે ઘરે. ઓફિસને તમે ઘરે ન લઈ આવો ને ઘરને તમે ઓફિસે ન લઈ જાઓ ને તો તમે સુખી જ છો. બોલો, ઓફિસેથી તમે ઘરે આવો ને તો બાળકોને ઈચ્છા હોય પિતાજીના પ્રેમની, પણ તમે પ્રેમ ના આપો. એ ફોનમાં જમાવટ કરીને બેઠો, હા આવું છું ને સવારે આમ કરીશ ને. હવે ભાઈ ફોન સ્વિચ ઓફ કરીને ઓફિસને ઘરે, તારે ઓફિસને ઘરે ન લઈ લો. તમે જેમ ઘરને ઓફિસે નથી લઈ જતા એવી રીતે ઓફિસને પણ ઘરે ન લઈ આવો તો તમને જીવવાની મજા આવશે. તો તમારા પિતાજી છે ને, આ તમારા દીકરા તમને જોઈને રાજી થાય. બાકી તમે ઓફિસ ઘરે લઈ આવો તો શું થાય ખબર છે કે આ બાપાને આપણી પડી જ નથી, રૂગો રૂપિયો જ ભેગો કરવો થાય ને. એક બાપાના 4 દીકરા હતા, 4. અને બાપા આ મરણ પથારીએ પડ્યા. હમણાં જ જાશે, થોડો શ્વાસ હતો અને મરણ પથારીએ પડ્યા હતા. જો દીકરા, જો તમે આવું કરશો ને તો દીકરા આવા થશે. તમને કહું છું, તમે જો ભેગું કરો તો દીકરા ભેગું જ કરે ને બાપ. તમે લોભ કરો તો દીકરામાં એવા જ સંસ્કાર પડવાના છે. તમે આ દાતાર થાવ તો તમારા દીકરા દાતાર થાય. બાકી મેકણ દાદા કહે છે ને, તમે સાંભળ્યું હશે કે કુકડ કલિંદર નથી, મુરગી જીજીમાં છે ને. બરોબર જીનામ દાદા બરોબર જાઉં ને
કુકડ કલિંદર નથી, એ મુર્ગી જેજીમાં, કે જેની માં મુર્ગી હોય ને એમાં તમે કળાની આશા રાખો ને, મોર કળા કરે ને એમ તમે મોરની કળાની આશા તમે કુકડામાં રાખીને બેઠા હો કે કુકડો હમણાં ક્યાંક કલા કરશે, ન કરે. એ માવતર માંથી જાય કે જે માં મુર્ગી હોય ને એ કુકડા કલિંદર એ કલા ન કરી શકે. એ તો પછી કોઈક બીજું દેતું હોય ને તો પોતે બેભાન થઈ જાય. એ શું ભાઈ દાન પૂન કરે. તે બાપુ મરણ પથારી આમ પડ્યા છે ને 4 છોકરા કે હવે હમણાં બાપો તો મરી જવાના છે તો શું કરશું? તો તેને કીધું કે ભાઈ સમાજવાડી માંથી ઠાઠડી હોય ને શું કેવાય તૈયાર મળે છે લઈ આવો. તો કજી મર્યા ને લઈ આવો એ તો પતી જશે, ભેગું તો કરી રાખી જલ્દી થાય. એટલે બીજો ભાઈ બોલ્યો કે એ તો સમાજવાડીની છે, એ તો ભાડું લે 50 રૂપિયા. ભાડું કેમ ખર્ચવું બાપા સાહેબ? તો કે તો શું કરશું? એ કે બારે આ લીમડો ઉભો ને, હજી બાપા કેમ મરી ગયા છે? લીમડો છે બારે, કાપીને એની ઠાંઠલી બનાવી લો, બચ્ચા તો બચે, આપણે અમે નવરાજ છીએ, 2 જણા જાઓ લીમડામાંથી કાપી લો બળતણ અને ઠાંઠલી તૈયાર કરી નાખો. બાપાને હુરાવી બાપાને પધરાઈ આવશે. હજી બાપા જીવે, મરશે તો અડધો કલાક લાગશે, ત્યાં સુધી તો આપણે ઠાંઠલી તૈયાર કરી લઈશું. ખોટા મહાજનને રૂપિયા દેવા નહીં. જાય કે પકડા જા. જેવો એ ઉભો થતો ને બકો, ત્યાં બીજો ભાઈ એ કે કુવાડાની ધાર કારે જ કઢાવી છો, કુવાડાની પથારી નીકળી ન જાય. બાપુ અંદર બેઠો બેઠો બોલે કે થોડો સા છે ટેકો કરો તો પોતે હાલે. તમારે જો કુવાડાની ધારે એના પાછળ ભગાડવી નથી તો બાપુ તો એમ જ કહેવાનું હોય કે ભાઈ થોડો થોડો સા હે, 2 જણા માથે હાથ રાખીને મને શમશાને પહોંચાડી દો, એટલો સા હજી છે. પછી ટાપતા હોય ને બાપા એના માટે, છોકરા ટાપતા હોય. બાપા એવું જીવન જીવો, તમે જીવવાની મજા આવે. તમને કીધું ને કે ઓફિસ ને ઘરે ન લઈ. છોકરાઓને તમારી જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે. પ્રથમ ગુરુ માં છે. માં જેવા સંસ્કાર આપશે ને એવું જ દીકરો થશે. અને પતિદેવ જેવા ઘરે આવે ને આટલું પુરુષો માટે, કારણ કે નોર્મલ જ્ઞાનથી તમે સુખી થઈ શકો એવો સંસારમાં તમે સુખી થઈ શકો. પતિદેવ ઘરે આવે ને એટલે એને શરૂઆતમાં આવતા વેત જે કંઈ આપણે આખો દિવસ વિચારી રાખ્યો હોય ને, આવતા વેતની સાથે એની ચર્ચા કરવા નહીં મળી જાય. આવે ઓફિસેથી આવ્યા છે તો બેસવા દો અને પાણી પીવડાવો, થોડીક ધૈર્ય પકડો, એને ભોજન જમાડો. થાકી ગયા હોય તો એને પગ દબાવો અને હળવેથી એને પછી તમારે જે રજૂ કરવું હોય ને એ હળવેથી રજૂ કરો. તો એ પતિ આટલું તમે કરો ને તો પતિ વેચાઈ જાય ને ત્યાં સુધી તમારું બધું પૂરું કરે. બોલો પણ આજે આવે ઉમરામાં પગ ન દીધો અને તમે કાર્યારો ચાલુ કરી નાખો એટલે બચાડો ખાઈ પી અને કાં સુઈ જાય અને કાં ભાગી જાય બારે. એને બોલવા જ નથી હોતું. વિચાર કરો, તમારે જો સુખી થવું હોય તો આટલું કરો. આવતા વેતની સાથે એને ન તકલીફ આપો પતિને. અને આવે એટલે પાણી પાવો, આદર આપો, ભાવ આપો, પ્રેમ આપો. એને પ્રેમની જરૂર છે. આખો દિવસ માથાકૂટ કરીને આવે છે અને આવતાની વેત તમે જો વાવાઝોડાની જેમ ઝપટમાં લઈ લો તો બચાડું શું કરે? બે જ પદ્ધતિ છે માણસને જીવવાની. અને હું કહું છું ને
કે હરિ ઉપર તમે ભરોસો રાખો, હર ઉપર ભરોસો રાખો. આપણે દાખલા તો નરસિંહ મહેતાના આપી શકીએ, કે મીરાબાઈના આપી શકીએ છીએ. આપણે એવા કેમ ન થઈ શકીએ? હમણાં કલ્પના કરીને કવિ ઠેઠ માતાજીનું રાસ રમાતું હતું ને ત્યાં કરીને પહોંચી ગયો. એમ નરસિંહ છે ને, એ જ્યારે પણ પોતાની દુનકીમાં હોય ને ત્યારે એને એમ થાય કે લાલો સામે જ છે, ઈશ્વર સામે જ છે. અને જ્યાં વૈકુંઠમાં હોય તો વૈકુંઠમાં પહોંચી જાય. વિચાર કરો, ઈ પરમહંસ કહેવાય, પરાકાષ્ઠાએ પહોંચેલો વ્યક્તિ કહેવાય. એને પછી માળા ફેરવાની જરૂર ન હોય. શિવોહમ 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 શિવ. કોઈ પણ કાર્ય કરવું હોય ને તો પ્રભાતે વહેલા ઉઠવું જોઈએ. કોઈ બી ભજન કરવું હોય તો પ્રભાતીના જે ભજન થાય ને એમાં પછી મારો નરસિંહ સવારના વહેલો ઉઠી અને મારા ઠાકોરને જગાડે. હે જાગવા ઋષિના ગોવાળિયા તુજ બીના હોને તો જાસે હે જાગને જાદવા. પોતે નરસિંહ અહીંયા જગાડે કોને? કૃષ્ણને. જાગો તુજ વિના કોણ જાસે હે જાગને જાદવા. એના નીચે પૃથ્વી માથે ઉભેલો નરસિંહ વૈકુંઠમાં નાથને જગાડે. જાગ તુજ બીના ધેનુ, એટલે ગાયમાં કોણ ગાય ચરાવે છે? જાગ જાગ જાગ. પ્રણય સોને સાથ ગોવાળિયા ટોળે ભોજન તૈયાર કરે.
આખીનો નિયમ છે કે માણસ મરી જાય ને પછી યાદ કરે. જરાક સેટિંગ કરો. માણસ મરી જાય ને પછી યાદ. જીવતો હોય ને ત્યારે એની પૂછા ન કરે, અને મરી જાય તો એમ કેટલો આપણો નિયમ ઊંધો છે. આપણી દીકરીઓ કદાચ પિક્ચર જોવા ગઈ હોય ને તો વરી આવશે ને પિક્ચર જોઈને, તો પિક્ચર તો તમે બધા જોવો છો. સિનેમામાં પિક્ચર જોવા દીકરીઓ આપણે ગઈ હોય ટોકીઝમાં, હવે પિક્ચરમાં વસ્ત્ર અડધા અડધા પહેરેલા હોય, આવા દ્રશ્ય આપણી દીકરી જોઈને આવી તો એને કોઈ એમ કીધું કે ના તું ખરાબ કામ કરી આવે? ના. પિક્ચર જોઈ આવી એમાં કોઈ સમાજમાં એનું નામ ઘટ્યું? ના. કારણ કે પિક્ચર જોવું કે સમાજનું નામ થોડું ઘટે. હા, બાકી કોઈ સંત પુરુષ, કોઈ બ્રાહ્મણ, કોઈ વૈરાગી બાબા, કોઈ પાસે સ્ત્રી હોય, એની પાસે આપણી દીકરી ગઈ હોય, દાખલા તરીકે 12 ગામથી આવે ને કોઈ સમયની અનુકૂળતા મુજબ રાત પડી ગઈ તો એ ગામ સ્વીકારશે નહીં. આખો દિવસ નવરું નહીં થાય ક્યાંક ના. હવે જ્યાં અધ્યયન કરવા ગઈ છે, રાતના આશ્રમે કોઈ જાય, કોઈ સાધુ સંતના આશ્રમે જાય તો દીકરી શું કરવા જાય? અધ્યયન કરવા જાય. પણ દીકરી રાતના અધ્યયન કરીને વરસે ને તો એ ગામને ખબર પડશે ને કે આ આશ્રમે આ મહાત્મા કને દીકરી રાતના 11 વાગ્યા સુધી હતી, તો ગામ નવરું નહીં થાય ચુચરી કરવા. જ્યાં પિક્ચર જોવા જાય છે હું એની ઇજ્જત ઘટતી નથી, અને જો આશ્રમે જાય કોઈ જ્ઞાન લેવા તો એની ઇજ્જત ઘટી જાય. પણ આપણો સંસાર ઊંધો છે. શિવલિંગ ઉપર આપણે દૂધ ચડાવીએ, શિવલિંગ દૂધ પીતું નથી એટલે આપણે ઢગલા ચડાવશું, ટેન્કરોના ટેન્કર. બિલાડી દૂધ પી જાય તો આપણા ઘરે કેવું આપણે ચંપલ લઈને લારે થાય ને, પીએ છે તો નહીં પીવડાવતા. જ્યારે કોઈ મામૂલી સાધુ સંત તમારા ઘરે આવશે, ઘરે નહીં, ખાલી બજારમાં નીકળે ને તમારા સામે હાથ લાંબો કરે એટલે તમે એને 10 રૂપિયા આપશો, તેમાં એને પૂછશો 5 પાછા દે, કારણ કે એને જરૂર છે એટલે તમે નહીં આપો. જગત ઊંધું છે એ તમને સમજાવું છું. મારાથી દાખલો લો કે હું તમારા ઘરે આવ્યો તો મને કેટલા